ગુણીનામ ગુણવત્તાયા જ્ઞેયં હેતત્ પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો ન્યથા યાન્તિ વિદોપ્યતઃ. સત્સંગ અને ભગવાનની ભક્તિ ન હોય તો, આવું જ્ઞાન ન હોય તો, કે જ્ઞાન હોવા છતાં પણ અન્યમાં કાંઈ આસક્તિ કે બંધન હોય તો વેદાદિક શાસ્ત્રના ભણેલા વિદ્વાનો પણ અધોગતિને પામે છે. અધોગતિ એટલે મનુષ્ય કરતાં નીચી યોનિ અથવા નરક યાતનાને પણ પામે છે. તે પ્રહલાદજીએ કહ્યું છે કે ભાઈઓ, જે પોતાના કુટુંબનું જ પાલન કરવામાં લાગ્યો રહે છે, ક્યારેય ભજન નથી કરતો, તો તે વિદ્વાન હોય તો પણ તેને પરમાત્મા મળતા નથી. તેમાં પારકું અને પોતાનું આવી ભાવનાઓ ભરી હોવાથી તે મૂઢ પુરુષ તામસી ગતિને પામે છે. સદ્ગુણોમાં સંકલ્પ મોટો રોલ ભજવે છે. શાસ્ત્ર જ્ઞાન છે કે આ લોકની કોઈ સ્કિલ છે કે ભગવાને સંપત્તિ આપી હોય કે XYZ કોઈ પણ સદ્ગુણો હોય, એમાં એનો સંકલ્પ છે એ મોટો રોલ ભજવે છે. એનો સંકલ્પ છે એ શુભ છે કે અશુભ, સ્વાર્થી છે કે ભગવાનની સેવા કરવાનો, આ બધા તો સાધનો છે. વિદવત્તા હોય, શાસ્ત્ર જ્ઞાન હોય, ઇવન સાધુઓને માટે વૈરાગ હોય, ધર્માચરણ હોય, તપ હોય, એ બધામાં મૂળ સંકલ્પ કામ કરે છે. એ સંકલ્પને એ બધી ક્રિયા કરવા પાછળ એને મનમાં એવું હોય કે આનાથી મને આ લોકનો લાભ મળે, એવું ગોઠવે છે. વિદ્વાનનું કીધું ને કે ભણતા હોય ત્યારે, ભણવા બેઠા હોય ત્યારે જ એને એમ થાય કે આપણે ભણીને સારી આજીવિકા મેળવીએ. આવો એનો મૂળ સંકલ્પ હોય છે કે ભણીને આપણે સારી આજીવિકા મેળવીએ. ગ્રહસ્થ હોય તો પંડિતોની એની રીતે, અને સાધુઓ હોય તો ભણીને આપણે આવી રીતે મેળવીએ આજીવિકા, માન મોટાઈ મેળવીએ. ઓલા પંડિત છે અને ઓલા શાસ્ત્રી છે કે ઓલા વેદાંતાચાર્ય છે એટલે એને માન બહુ મળે છે, એટલે આપણે હોતે એવું કરીએ. એવું મનમાં ગોઠવાઈ ગયું હોય તો એ સદ્ગુણો એના કલ્યાણના માટે કામમાં ન આવે. એટલે મહારાજે કીધું કે અધોગતિને પામે છે. એ સદ્ગુણો ભલે મેળવે પણ એ સદ્ગુણો એના કલ્યાણને માટે કાયમ ન આવે. આપણે અત્યારે આ લોકનું ગણીએ કે ભાઈ આલો આ સંસ્થાઓ છે, હું આ સંસ્થાનો મહંત છું એવું. પણ મહંતાઈ પાછળ એને મનમાં એમ હોય કે ઓલા મહંત છે એને બહુ સારી ગાડી મળી ગઈ, એને માન મળે છે, એની વાહ થાય છે, એની સગવડતા બધી હરખી જળવાઈ જાય છે, એટલા માટે હું કરું, તો એને એ બધો લાભ મળે. ભગવાન રાજી ન થાય. શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુળ કર્યું તો પોતાના સંકલ્પને બહુ વેરીફાઈ કર્યો હતો. છેવટે જતા મહારાજ પાસે મૂક્યો કે આમાં મારો કોઈ સ્વાર્થ ન હોય તો જ આગળ વધવા દેજો. મારે કેવળ આના માધ્યમથી તમારી સેવા કરવાની ઈચ્છા હોય તો જ તમે આને આગળ વધવા દેજો. તો એને એના પોતાના કલ્યાણને માટે ઉપયોગી થાય અને બીજાના કલ્યાણને માટે હોતે ઉપયોગી થાય. એને સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ આવો સંકલ્પ કર્યો હોય. આપણે તો આપણી રીતે સ્ટાર્ટિંગ પોઈન્ટમાં આવો સંકલ્પ કરીએ, ભાઈ આપણે થોડીક આમ સત્તા હોય, ઠીક રહે, બધું આવું દોમ રહે. ગ્રહસ્થ પંડિત હોય તો એને એમ થાય કે હું જો સારું ભણું તમારી આજીવિકા સારી ગોઠવાય.
બિઝનેસ કરતા હોય તેને એમ થાય કે આપણે ધન કમાઈએ તો આપણી વાહવા થાય, ઓલું થાય. એ બધું આ લોકના કાંઈ પણ બેનિફિટ હોય એ મળે. એવું એને સ્ટાર્ટિંગ પોઈન્ટમાં ગોઠવાઈ જતું હોય છે. સ્ટાર્ટિંગ પોઈન્ટમાં ન ગોઠવાતું હોય તો અને એમ થાય કે મારા કલ્યાણને માટે મારે આ ઉપયોગી થાય. તો આપણે ઓલું મગનીરામનું આખ્યાન જોઈ છે ને, કે મગનીરામને ચારે બાજુ મુમુક્ષુ હતો અને ચારે બાજુ એ મારું કલ્યાણ કેમ થાય, મારું કલ્યાણ કેમ થાય. એવું સાંભળ્યું કે શારદા દેવી છે એ ભગવાનને મેળવી આપે છે, એટલે એને શારદા દેવીની આરાધના કરી. શરૂઆતમાં સારો સંકલ્પ હોય તો એ પાછું બધું હરખું આવે બદલી હોતે જાય. આપણે શરૂઆતમાં બહુ મુમુક્ષુ હોઈએ અને ભગવાન હરખું ગોઠવી દે, ગ્રહસ્થ હોય કે આ સાધુ હોય એમ, એટલે વળી પાછો સંકલ્પ ફરી જાય. કારણ કે હવે આ લોકનું તો હરખું કરી જ લઈએ, ઓલું તો વળી થવું છે થાય, જીવનું કલ્યાણ જે થવું હોય છે થાય. એટલે ઘણી વખત શરૂઆતમાં આપણને કાંઈ નબળો સંકલ્પ ન હોય. નબળો એટલે આ લોકનો, નબળો એટલે બીજું તો કાંઈ નહીં, પણ કે નબળો એટલે આ લોકનો સંકલ્પ ન હોય. પણ અને આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ કે ભગવાન મને આમાં સફળ કરો. એટલે ભગવાન સફળ કરે, ભોળા છે થોડાક એટલે ભોળવાઈ જાય અને આપણને સફળ કરે. પછી આપણા મનમાં બીજો ઉગાવો થાય કે આમ કરી લે, આમ કરી લે, આ લોકનું થોડુંક આમ કરી લે. તો એ સાધનો કે એ બધી સાધનાઓ અને એચિવમેન્ટ હોય એને પોતાના કલ્યાણને માટે ઉપયોગમાં ન આવે. એટલે કીધું કે પંડિત હોય તો પણ અધોગતિને પામે છે. કદાચ ને કોઈક પંડિત મુમુક્ષુ હોય ને એને હારા માટે ભણ્યા હોય, ભગવાનનો મહિમા જાણવા માટે ભણ્યા હોય, પણ પછી પંડિતાઈની રમઝટ મને બોલવા અને એનો દોમ બધો પ્રભાવ દેખાવા મળે, એટલે એવી પંડિતાઈ હોય કે સંપત્તિ હોય કે આ મહાનતા હોય, સત્તા હોય, એની બધી દોમ બધી દેખાવા મળે એટલે માણાનું મગજ છે એ ફરે. અને પેલા ન હોય એટલે પછી આમ થાય મારે કીધું. એટલે સત્સંગ એક જ એવો છે, જો સાચો હોય તો વધાડવાનો સત્સંગ હોય તો એને કોઈ યાદી ન આપે, અને સાચો સત્સંગ હોય તો એ આ લોકની ખેવના ન રાખે, એને પરલોકનું સારું કરે. કે ભાઈ તમે બહુ પંડિત થઈ ગયા છો પણ તો એટલું ભૂલો છો એમ. ગ્રસ્ત હોય કે ભાઈ તમારે ધન સંપત્તિ મળી ગઈ છે પણ આ થોડુંક ધ્યાન રાખજો. એટલે સાચો સત્સંગ હોય તો એની યાદી મળે, અને સત્સંગ સાચો ન હોય તો એની યાદી દેનારું કોઈ નહીં. એટલે માણસના મનમાં, જીવને એમ મનમાં આપણું ગજવું કેટલું બધું ન હોય એટલે જીરવી ન શકે, જીરવી ન શકે એટલે પછી એટલે મારે એવું કીધું કે ગુણીનામ ગુણવત્તાયામ જ્ઞેયમ એતત્ પરમ ફલ કૃષ્ણ ભક્તિશ્ચ સત્સંગો યથા યાન્તિ વિદુઃ. એમાં ભક્તિ છે એ યાદી નથી આપતી, સત્સંગ છે એ યાદી આપે. ભક્તિ છે એનું અંતઃકરણ સારું રાખે છે, પણ એમાંથી ડાયવર્ટ થતા વાર ન લાગે. અને સત્સંગ જો સાચો કર્યો હોય તો ડાયવર્ટ થવાની બહુ શક્યતા ઓછી છે.